ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 13। इदमद्य मया लब्धम् इदमद्य मया लब्धम् इदं प्राप्स्ये मनोरथम् इदं प्राप्स्ये मनोरथम् इदमस्तिमिदमपि मे इदमस्तिमिदमपि मे भविष्यति पुनर्धनम् भविष्यति पुनर्धनम्। असौ मया हतः शत्रुः असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि हनिष्ये चापरानपि। ईश्वरोऽहमहं भोगी ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी सिद्धोऽहं बलवान् सुखी। इदमद्य मया लब्धम्। अद्य कल આપણે જો
આજે મેં આટલું મેળવ્યું, કાલે હું આટલું મેળવીશ. મનોરથમ, અનેક પ્રકારના મનોરથ એની પાસે છે. જમીનની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ, ઘરની દ્રષ્ટિએ. એક બંગલો અહીંયા હોય, એક બંગલો ત્યાં હોય, અંત જ નહીં કોઈ. ઇદમ અસ્તિ ઇદમ અપી મેલ ભવિષ્યતિ પુનર્ધનમ. આટલું આજે મારી પાસે છે, હજી બીજું આટલું ધન હું પ્રાપ્ત કરીશ. ધનમ એટલે પછી સંપત્તિ, આ સમજો. પછી એ શેર બજાર પણ હોય, એ બંગલો પણ હોય, આ સમજ. આ પેલું ધનમાં પણ એને કોઈ સંતોષ નથી. કામ ભોગ પરાયણામાં, એટલે કે ભોગમાં કોઈ સંતોષ એને નથી. ધનની દ્રષ્ટિએ, અર્થની દ્રષ્ટિએ વિચારીએ, એમાં એને કોઈ સંતોષ નથી. અને આ ધન પ્રાપ્ત કરવા માટે હું શું કરું છું? જો આ વિચાર. અસૌમયા હતઃ શત્રુ. આવા લોકો હોય ને, એના અનેક પ્રકારના શત્રુ હોય. કારણ કે અનેક પ્રકારને એને નુકસાન પહોંચાડ્યું હોય, અનેક લોકોને હિંસા કરી હોય, એટલે એના શત્રુ વધી જ ગયા હોય. તમે જેમ ઉપર જતા જાઓ ને, એમ તમે જેટલાની હિંસા કરી છે એ બધા કોઈ ભૂલે નહીં. જાઓ જેની સાથે તમે છળ કર્યું છે, જેની સાથે તમે કપટ કર્યું છે. એટલે ભાઈ બહુ સરસ ને કે જ્યારે માણસ ઉપર ચડે ને, જ્યારે એની ઉન્નતિ થાય, જ્યારે એની પ્રગતિ થાય ને, ત્યારે અમસ્તી પ્રગતિ નહીં થાય. અનેક લોકો એને એમાં શું કર્યું હોય? મદદ કરી જ હોય. અનેક લોકોની મદદથી જ એ આગળ વધ્યો હોય. પણ જે લોકો મદદ કરતા હોય એ લોકોને એ શું કરતો હોય? અપમાનિત કરતો હોય, એની સાથે છળ કપટ કરે. એટલે કહે છે કે તમે જ્યારે ઉપર જાઓ ને, ત્યારે અનેક લોકોની મદદથી તમે ઉપર ચડો છો, પણ એ લોકોની સાથે જો તમે કપટ કરી છે, એની સાથે શત્રુતા કરી છે, તો જ્યારે તમારું પતન થાય ને, ત્યારે કોણ તમારી હિંસા કરશે? આ જ લોકો. જો આવી વિચાર, જે લોકોને તમે અપમાનિત કર્યા છે એ જ લોકો પછી તમને શું કરશે? એટલે એને પણ ખબર છે. અને એટલે શું કરે છે? માયા હતઃ શત્રુ. જે એને શત્રુ લાગે એને મારી જ નાખવાનો. જો આ વિચાર. જો આ બધું આજકાલ જે ચાલી રહ્યું છે આ જ છે. આ સમજો. આ જે પ્રકારથી માફિયા ચાલી રહ્યા છે, ડ્રગ માફિયા છે, આ ફૂડ માફિયા, સમજો. સતત સ્પર્ધા. જો સ્પર્ધાત્મક જીવન છે. એટલે સ્પર્ધામાં સામે જે આવે એને શું મારી જ નાખવાનું. આપણે દેશી ભાષામાં કહીશું કે પતાવી દેવાનું. એટલું જ નહીં, હજી આટલાને માર્યા પછી એના મનમાં કઈ સંતોષ નથી. હનિષ્ય પીચા પરાન, આ બીજા ઘણા બધા છે, એને પણ હું મારી નાખીશ. આ પોતાની ધનની પ્રાપ્તિ માટે, પોતાના ભોગ માટે જે કોઈ વિઘ્ન કરનાર હોય એ બધાને શું કરી નાખો? મારી નાખે. મારવામાં એને કોઈ પ્રકારથી પણ, જો આ સમજો, કોઈ અપરાધની ભાવના જ નથી. કારણ કે એમ જ માને છે ઈશ્વર અહમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી. હું ઈશ્વર છું, આ બધાનું શાસન કરનાર હું જ છું. હું કહું એમ જ થવું જોઈએ. અહમ ભોગી, ભોગ પણ મારે માટે જ છે. જો સર્વ પ્રકારે ને, જો આ બધી જે ગુલામની પ્રથા છે એ પણ શું છે? આ જ છે. એટલે ગુલામો પાસે એટલું બધું કામ કરાવવામાં આવે, એ લોકોને વસ્ત્ર નહીં હોય, એ લોકોને વ્યવસ્થિત ભોજન નહીં આપવામાં આવે. જો આપણી આસુરી સંપત્તિ. આ સમજો. લોકો પોતાના ભોગ માટે કેવા કેવા પ્રકારની હિંસા કરે છે. પેલું ઓલિમ્પિક આવે ને, હકીકત તમને કહું, એક દેશમાં જયારે પેલું આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકની ગેમ હતી, તો એ દેશવાળાએ કર્યું શું? પોતાના દેશને સરસ બતાવવા માટે, જો કોને સરસ કેવું ને એ પણ પોતાની એક વ્યાખ્યા છે. એટલે જે ઓલિમ્પિકનો 100 માઇલનો જે વિસ્તાર હતો, એમાં જેટલા કૂતરા, બતક, પક્ષી બધાને મારી નાખ્યા. જો હિંસાત્મક જીવન છે. એ શહેરના જે આજુબાજુના શહેરના લોકો હતા, બધાને કહી દીધું ઓલિમ્પિક દરમિયાન તમારે બહાર નીકળવાનું નહીં, તમને અનાજ પાણી પહોંચાડી દેવામાં આવે, જેટલું પહોંચાડે એટલું ખાઈને બેસી રહેવાનું.
બહારથી આપણને એમ લાગે કે ઓહો કેટલી સરસ વ્યવસ્થા છે, પણ એ વ્યવસ્થાની પાછળ કેટલા પ્રકારની હિંસા છે. આપણને એમ લાગે કે ભારતમાં વ્યવસ્થા નથી, આપણે હિંસા કરતા નથી. જો આ સમજ, ત્યાં જે તમને વ્યવસ્થા દેખાય છે, વ્યવસ્થાની પાછળ અનેક પ્રકારની હિંસા પડેલી છે. અનેક પ્રકારના પ્રાણીઓને મારીને આપણે તો પેલું ચકલી હોય તો ચકલીને ઘરમાં માળો બનાવવા દઈએ. જો આ વિચાર, અને પેલા લોકોને ત્યાં જોયું તો પેલી ચકલી બજારમાં દેખાય જ નહીં. કેમ? આ બધું ઘર ગંદુ કરી જાય. આ સમજો, એટલે લોકો જે બહાર જઈને જે બધા પ્રભાવિત થાય છે ને, પણ એ વ્યવસ્થાની પાછળ કેટલા પ્રકારની હિંસા રહેલી છે એ લોકોને ખબર જ નથી. માંસ ભક્ષણ જે પ્રકારે કરવામાં આવી રહ્યું, જે પ્રકારે વ્યાપારમાં જે સ્પર્ધા કરવામાં આવી રહી છે, એટલું બધું, સ્વામીજી હંમેશા કહેતા કે એટલું બધું સ્પર્ધાત્મક જીવન, કોમ્પિટિટિવ લાઈફ, સતત સ્પર્ધામાં રહ્યા, અને એ આપણી સ્પર્ધામાં જે આગળ વધે એને શું કરવા? મારી નાખવાનું. એને મારવાનું કોઈ પ્રકારે એ લોકોને શું છે, કોઈ પણ પ્રકારે એ લોકોને કોઈ પશ્ચાતાપ હોય કે અપરાધની ભાવના કઈ જ નહીં મળે. જો સત્ય હકીકત તમને, આ માફિયા ડોન ને બધા જે હોય, બહારથી તો તમને બહુ સારા માણસ લાગે, એ લોકોને બંગલામાં તમે બહુ સરસ લાગે, એ લોકો આપણને એમ જ લાગે આ તો બધા બહુ સારા છે. અહીંયાથી એક ભાઈ, એક ડોક્ટર, જો આ સત્ય હકીકત તમને, વર્ષો પહેલાની વાત, 40-50 વર્ષ, ત્યાં ગયા, ત્યાં ભણ્યા અને ત્યાંની ડોક્ટરની ડિગ્રી લીધી અને પછી પોતાનું હોસ્પિટલ ચાલુ કરી જા અને ખૂબ પૈસા કમાય. એટલે પછી એમણે વિચાર્યું કે જ્યાં સરસ મજાના લોકો રહેતા હોય, સારી જગ્યા હોય, એ એમણે પોતાનો બંગલો બનાવ્યો. પછી માતા પિતાને બોલાવ્યા, બાળકો સાથે પછી એ બંગલામાં રહેવા ગયા. જા સમજ, એમને ખબર નહીં પેલો પડોશમાં કોણ રહે. એમને તો એમ જ કે કોઈ સભ્ય માણસ છે. તો એક દિવસ રાત્રે પછી પેલા બંગલામાં બૂમાબૂમ થઈ, અને બીજે દિવસ સવારે પેલી પોલીસ આવી અને જોયું તો ત્યાં ખૂન થયેલું. આવી તો પેલો જે ઘરનો માલિક છે ને, એને પેલો પોલીસ પકડી નહીં ગયા. જો આવી સમજતો બરાબર. પછી પેલું પેપરમાં આવે, બધું જાત જાતનું આવે. જો સમજ, પછી પેપરમાં જે રીતે બધું આવવા માંડ્યું ને, એટલે પેલા ડોક્ટર બધું વાંચે, જાણે. તે બાજુનો જે ભાઈ છે ને, એક દિવસ એના ઘરે આવે. ઘરે આવે, પેલો ડોરબેલ વગાડ્યો એટલે અણબાણું ખોલ્યું. સાંજે 6 વાગે ઘરે આવી ગયો હોય એટલે આવ્યો. એટલે કે હું આ તમારી બાજુમાં રહું છું, મારું નામ આ છે, આમ તેમ બધી સામાન્ય વાતો કરી 2-5 મિનિટ. પછી સીધું જ એને મોઢા પર કહી દીધું કે આ તમારા બંગલાની કિંમત કેટલી? પેલા ભાઈ કે મેં તો કોઈ ગણતરી કરી નથી, આ બધું લીધું કર્યું, હવે મેં કોઈ આખું ગણતરી જ નથી કરી. કે એ રીતે હું નથી પૂછતો, તમારી બંગલાની કિંમત કેટલી? તમે આ બંગલો વેચવાના? પેલું કે ના, હમણાં તો થોડા વખત પેલું રહેવા આવ્યો ને, આટલી મહેનત કરીને બધું મેં બનાવ્યું, મારા માતા પિતા મારી સાથે રહે, મારા દીકરો દીકરી બધા જ છે અહીંયા, આ શું કામ મારે વેચવાનું? તો કે નહીં, તું વેચવાનો છે. પેલો ડોક્ટર વિચાર કરે કે આ માણસ શું કરે. એટલે મેં એની પત્ની આવી, એટલે એની પત્નીએ કીધું કે ના ના, અમારો વેચવાનો કોઈ વિચાર છે જ નહીં, અમે હમણાં જ અહીંયા રહેવા આવ્યા ને, અમને બહુ સરસ છે, મજા આવે છે અમને. તો કે નહીં, યુ આર સેલિંગ ધીસ પ્લેસ. ડોક્ટર કે મારે નથી વેચવું. તો કે નહીં, યુ ટેલ મી ધ પ્રાઇસ, આઈ એમ ગોઈંગ ટુ બાય ઇટ. સીધું જ કહી દીધું, તું મને કિંમત કે એટલે હું વેચાતું લઈ લઉં. જા
જો સમજ કઈ કલ્પના નથી કરતી. ડોક્ટર કહે કે ભાઈ આવું નહીં કરો અમારી સાથે, અમને શાંતિથી અહીંયા રહેવા દો. તો કે નહીં, તું જે કહે ને એનો હું ડબલ તને પૈસા આપું, પણ તું અહીંથી નીકળ. પેલું કે હું મારા કામમાં જ હું એટલો બધો વ્યસ્ત છું, અમારા ડોક્ટર તરીકે મારું આટલું બધું કામ, અમારી પત્ની નોકરી, અમારી પાસે કોઈ એવો સમય જ નથી નવું લેવા જઈએ. કેટલો વખત જેટલો 6 મહિના લેવો 6 મહિના લે, પણ તું અહીંથી જા. સમજ કેમ? હું કહું ઈશ્વરો અહમ ભોગી. હું નક્કી કરું, હું ઈશ્વર એટલે હું શાસન કરનાર છું, હું નક્કી કરું તારે શું કરવું. એટલે પેલા લોકો કે સારું ભાઈ અમને 1 અઠવાડિયું તું આપ, અમને વિચારવાનું કંઈક વિચારવા દે, અમને શું કરવું શું નહીં કરવું. 1 અઠવાડિયું તો તું આપ. તો કે સારું, આવતા સોમવારે હું પાછો આવું છું. અને પેલો સોમવારે આવીને ઉભો રહી ગયો. અને આ લોકોએ અઠવાડિયામાં બધા મિત્ર મંડળોને બધાને વાતો કરી, બધાને જણાવ્યું, બધાએ કહી દીધું આ ડોન માફિયા ડોન છે, તું ક્યાં અહીંયા ગયો, નીકળ અહીંયાથી. એ તને જેટલા આપે ને એટલા લઈને નીકળી જજે તું. પેલા બિચારો પોતાના સ્વપ્નનું ઘર બનાવેલું, 6 મહિનામાં તો નવું ઘર બનાવાય જ નહીં. બંને એટલું બધું રડ્યા. કેમ? પોતાની રીતે પેલી કાર્પેટ બનાવ્યું, પોતાની રીતે ખાટલો બનાવ્યો, પોતાની રીતે ફર્નિચર બનાવ્યું હોય. જો સમજો, દરેકને પોતાનું એક સ્વપ્નનું ઘર હોય. પેલો સોમવાર આવે ને ઉભો રહી ગયો. મેં માર્કેટમાં તપાસ કરી લીધી છે, તારા બંગલાની આટલી કિંમત થાય છે, હું તને આટલા આપું છું, તું અહીંયાથી જા. કોઈ વિકલ્પ જ નહીં આ લોકોની પાસે. આ સમજો, હું નક્કી કરું તારે ક્યારે હું ત્યારે શું. અહમ ભોગી. આ બધો ભોગ મારા માટે જ છે. આ કોના માટે? મારા માટે. જો એટલા માટે પરદેશની સંસ્કૃતિ એમ કે છે, એ લોકોનો ધર્મપંથ એમ કે છે, ભગવાને આ જગત મનુષ્યના ભોગ માટે બનાવ્યું. જો આ વિચાર. એટલે આપણે શું કરવાનું? ભોગવો. સોમથી શુક્ર કામ કરવાનું, શનિ રવિ ભોગવવાનું. પેલી ભોગ બુદ્ધિ, અહમ ભોગી. જા આપણું જે શાસ્ત્ર, આપણું સંસ્કૃતિ અલગ છે. 1 વૃક્ષ કાપીએ તો સામે 10 વૃક્ષ રોપવાના છે. આ જગત પ્રત્યે પણ આપણું કર્તવ્ય આપણે જોઈ ગયા. 15 વાદ્યો આપણે જોયું કે પેલો યજ્ઞ જે છે, ભૂત યજ્ઞ છે, અન્ય પ્રાણીઓ વનસ્પતિઓને પણ આપણે શું કરીએ છીએ? આપણા જીવનના એક ભાગરૂપે સ્વીકારીએ છીએ આપણે. પણ એ લોકો તો શું છે? અહમ ભોગ. આ બધું મારા ભોગ માટે જ બનાવવાનું. સિદ્ધોહમ. પોતાને શું માનો? અન્યાન વરાકાન અપરાન અપી કિમતિ કરિષ્યતિ તપસ્વિનઃ સર્વથાપી ન અસ્તિત મત્તુલ્યમ ઈશ્વરઃ. અપરાન વરાખાન. અપરાન વરાખાન એટલે કે આ મારાથી જે હલકી જાતના છે, અમારા કરતા ગરીબ લોકો છે, આ બધા લોકોને જીવવાનો કોઈ હક જ નથી, એ બધાનું મારી નાખીશ. મત્તુલ્ય ઈશ્વર અહમ ભોગી સર્વ પ્રકારેણ સિદ્ધ અહમ સંપન્ન પુત્રૈઃ પૌત્રૈઃ નૃભિઃ ન કેવલમ માનુષ. હું સિદ્ધ છું, સંપન્ન છું. આ મારો પરિવાર છે, આ મારા ભોગ છે, આ મારો સંપત્તિ છે. શંકરાચાર્ય કહે છે આ મારા પૌત્ર છે, આ મારા પુત્રો છે, આ મારા પૌત્રો, આ બધાથી હું સંપન્ન છું. નત્રુ એટલે કે દોહિત્ર આપણે કહીએ, દીકરીના જે બાળકો હોય ને, સંસ્કૃતમાં નત્રુ કહેવાય. પોતાનો જ પરિવાર, પોતાનો જ ભોગ. એટલે ભગવાન ત્રીજા અધ્યાયમાં શું કહી ગયા?
ये पचंती आत्मकारणात्, જે પોતાનો વિચાર કરે છે, સ્તેન એવ સહ, આ બધા ચોર છે. સિદ્ધોહમ, બધું જ છે મારી પાસે, તું ક્યાંય તને હું આપું. જો બલવાન, મારા જેવો બળવાન કોણ? માત્ર શારીરિક બળ નહીં. જો આ સમજો, ધન પણ બળ છે, જ્ઞાન પણ બળ છે, સત્તા પણ એક બળ છે. એટલે આપણે ગુજરાતીમાં સત્તાને જોરે, જો આ સમજો, જોરે એટલે બળ. જો આ સમજો, ધનને જોરે આ બધું કરી ગયો, સત્તાને જોરે આ કરી ગયો. એનો શું પોતાનું બળ જે છે, માત્ર શારીરિક બળ નહીં, બૌદ્ધિક બળ પણ જે છે, ધનની દ્રષ્ટિએ, સત્તાની દ્રષ્ટિએ બળવાન છે. બલવાન અહમ, અને પોતાનું શું માને? અહમ સુખી. આ બધું ભોગ મારા માટે જ છે. આ બીજા બધા કોણ છે? ભૂમિ ભારય અવતીર્ણા, આ બધા તો ભૂમિ પર ભારરૂપ છે. આ જેને ગરીબ છે, આ બધા અજ્ઞાનીઓ છે, અભણ લોકો છે, તો ભૂમિનો ભારરૂપ છે. અમે ભણેલા ગણેલા છે, અમે સિદ્ધ, અમારા માટે આ પૃથ્વી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એવું જ વિચારે છે કે આ બધા ગરીબ દેશો જે છે શાના માટે છે? આપણા ઉપભોગ માટે છે. પોતાને વીજળીનો ઉપયોગ વધારે કરવો છે, અને એટલા માટે શું કરે? પેલા અણુ મથક ઉભા કરે. પછી અણુ મથકમાંથી જે બધો કચરો નીકળે પોતાના દેશમાં નહીં નાખે. જો આ સમજો, પેલો ગરીબ દેશોને એમ કે અમે તમને અનાજ આપીએ, અમે તમને કપડા આપીએ, અમે તમને આ કરીએ, તમારા દેશમાં અમારો આ અણુ મથકનો જે કચરો છે એ નાખવાનો. આ હકીકત તમને કહું છું. અને એ દેશના પણ એટલી બધી ગરીબાઈ એ દેશમાં. એટલે એ લોકો વિચારે કે ચાલો ભાઈ, હવે શાસક લોકો એવું વિચારે કે આપણા લોકોને જમવાનું, ખાવાનું, પીવાનું મળશે, એટલે શું કરે? આ બધું ત્યાં ઠાલવે. હિંસા. આ બધાને કોઈને જીવવાનો કોઈ એ લોકોને હક જ નથી. આ લોકો આવા જ છે ને આવા જ રહેવા જોઈએ. જો આજકાલની જે સંસ્કૃતિ કેવી છે, ગરીબ વધારે ગરીબ થતો જાય, ધનવાન વધારે ધનવાન થતો જાય. એને ગરીબ જ રહેવાનું. એને કઈ પેલા નોકરો સાથે પણ એવો વ્યવહાર કરે, ગુસ્સામાં આવી જાય તો મારી નાખે. નોકરો સાથે પેલો પશુ જેવું વ્યવહાર કરે. યોગ્ય એને ખાવાનું આપે નહીં, ધન એને બરાબર આપે નહીં, કામ કરાવે. આ બધી આસુરી સંપત્તિ. બીજા પાસે તમે કામ કરાવો તો પછી એને યોગ્ય પ્રકારથી તમારે એને ધન આપવું જોઈએ, યોગ્ય પ્રકારથી એને પણ ભોગ કરાવવાનો. મેં એવા લોકો જોયા, જો સમજો કે આગલે દિવસે પેલી ભાખરી બે વધારે બને અને વાસી ભાખરી આપે. એટલે પણ તું વાસી શું કામ આપે છે? ના, એ લોકો તો વાસી જ આપે ને, એ લોકોને તાજું આપવાનું શું કામ? તો સમજો, તું આપવાનો જ છે બે ભાખરી, તો આજે બનાવેલી આપે, કાલે બનાવેલી આપે. જો સમજો, પણ મગજમાં ગોઠવાઈ ગયું, એ લોકોને વાસી જ આપવાનું. એ લોકોને તો ઘી વગરની રોટલી આપવાની. આ સમજ કે એ લોકોને ભોગ કરવાનો કોઈ હક જ નથી. એ લોકોએ કામ જ કરવાનું અમારા માટે. હું સુખી થવો જોઈએ. મારા સુખ માટે, મારા ભોગ માટે, મારે ધન પ્રાપ્તિ માટે જે પણ કોઈ વિઘ્ન ઉત્પન્ન કરે એને મારી નાખો. આ હિંસાત્મક, જો સમજો, આવી હિંસાત્મક વિચારસરણી એની છે. ભોગ પરાયણ તો છે જ, ધનમાં એને કોઈ સંતોષ નથી, પણ એની વિચારસરણી પણ કેવી છે? હિંસાત્મક વિચારસરણી. અને પોતાની વિચારસરણી માટે એને બહુ ગર્વ હોય. આવું જ હોય. જ્યારે યુદ્ધ થાય ને, એક ભાઈને મેં કીધું આ બધું યુદ્ધ શું? કે સ્વામીજી તમને નહીં ખબર પડે, યુદ્ધ તો થવું જ જોઈએ, તો જ આર્થિક પ્રગતિ થાય. વિચારો.
યુદ્ધથી કોઈ દિવસ આર્થિક પ્રગતિ થવાની? કોઈને મારીને તમે કેવી રીતે સુખી થઈ શકો? છળ, એમાં પણ છળ અને કપટ. કયા ઉદ્દેશ્યથી, કયા પ્રયોજનથી યુદ્ધ કરે? લોકોને એમ બતાવે, ના ના અમે તો પેલા સદામ હુસેનને મારવા માટે યુદ્ધ કર્યું. એને સદામ હુસેનને મારવા સાથે કોઈ સંબંધ જ નહીં હોય. કેમ? એને તો પેલા ઈરાકમાંથી હું કેટલું પેટ્રોલ લઉં, જો આ સમજો. બોલે શું, કરે શું, આ વિચારસરણી. આ સમજો, આ એની આ શું, અહમ ઈશ્વર, અહમ ભોગી, સિદ્ધો, અહમ બલવાન, સુખી, આ એની વિચારસરણી છે. અમારા દેશમાં બધું બરાબર રહેવું જોઈએ, બાકીના દેશમાં જે થવાનું હોય થાય. જો આ સમજો, આ પ્રદૂષણ માટે જેટલી પણ સભાઓ થઈ અત્યાર સુધીમાં, જેટલી કોન્ફરન્સ થઈ, દેશના બધા જ દેશોના ત્યાં નેતાઓ ભેગા થતા, પણ કેમ તમે એક સામાન્ય, જો આ છેલ્લી જે સભા થઈ પોલ્યુશન માટે, પ્રદૂષણ માટે, પણ કેટલાક દેશો એવા છે જે આ સામાન્ય નિયમ સ્વીકારવા તૈયાર જ નથી. અમારે ત્યાં તો આટલું થાય જ, આટલી વીજળી તો વપરાય જ, આટલો ભોગ તો થાય જ, આટલું પ્રદૂષણ તો થવાનું જ. અમે તો આ રીતે જ જીવ્યા, અહમ ભોગી. જો અને બીજો પેલો દેશમાં જ્યાં વિકાસ થતો હોય ત્યાં શું કરે? નહીં નહીં, તમારે આવું નહીં કરવાનું, પ્રદૂષણ. એટલે પણ તું કરી જ રહ્યો છે, અમારે તો કર્યા પછી તો તું તો કરી જ રહ્યો છે પ્રદૂષણ. પોતે તો પોતાને જે કરવું જ કરે, પણ પેલા બીજાએ કરવાનું નહીં. જો આ વર્ષો પહેલા જયારે નર્મદા ડેમ આપણે બનાવવાનો હતો, આ બધા આંતરરાષ્ટ્રીય બધી સંસ્થાઓ શું કરવા માંડી? પેલો વિરોધ કર્યો. કેમ? મધ્યપ્રદેશ, ગુજરાતમાં પ્રગતિ થાય એ લોકોને નથી સ્વીકાર્યું. એટલે પછી આપણે તેને કેવા મૂર્ખ લોકો હોય જે એ લોકોની વાતમાં આવી જાય અને પછી શું કહે, નહીં નહીં નર્મદા ડેમ નહીં બનાવવાનો. આજે આ બધા જે વિસ્થાપિત કરવાના પ્રસ્થાપિત લોકોને કરતા નથી, બહુ મોટો હલ્લો છે. ઇન્દિરા ગાંધીએ કેટલા વર્ષો પહેલા એ ડેમ બનાવવાનો આરંભ કરેલો, પણ એ બંધ પૂરો જ નહીં થાય. એટલે કે નહીં નહીં, આ તો ધરતીકંપ થાય એવું સ્થાન છે, આ બધા લોકો, આટલા બધા લોકોને નવું ગામ વસાવી આપવું પડે, તમે વસાવતા નથી. એટલે એ બધું પછી જાત જાતનું ચાલે, બધા જાત જાતના આંદોલન ચાલે. અન્ય દેશની પ્રગતિ થાય એ લોકોને સ્વીકાર્ય જ નથી. એટલે જાત જાતના બહાના કરે. કેશુ બાપા આવે ને, આપણે પછી એટલા બળવાન થવું પડે. એટલે જે બધા આંદોલનકારીઓ હતા ને, એ ગુજરાતનું તો કોઈ આંદોલનકારી હતું જ ત્યાં સમજતું. એટલે કેશુ બાપા પછી ત્યાંથી પરદેશથી આ લોકોએ બધાએ કીધું કે નહીં નહીં, તમે આવો અને અહીંયા અટકાવો. આવે તો લોકો મુંબઈ જ ઉતરવાનું હોય, સમજો, મુંબઈથી જ પછી ગુજરાત આવવાનું હોય. એટલે કેશુ બાપાએ કહી દીધું, પેપરમાં કોન્ફરન્સ કરી દીધી, હું જોઉં આ લોકો ગુજરાતમાં પગ ક્યારે કેમ મૂકે. આપણે જેટલા દ્રઢ બનીએ ને તો પેલો સામેવાળો આપણને કંઈ કરી નહીં શકે. પત્રકાર પરિષદ બોલાવી દીધી અને બધું પેપરમાં છપાવી દીધું કે આટલું આટલું અમે કરીએ છીએ, આમાં કશું ખોટું નથી, અને જેટલા લોકો આ બધા આવવા તૈયાર છે ગુજરાતમાં પગ કેમ મૂકે હું જોઉં. આટલું જ કીધું, એટલે કોઈ આવ્યા જ નહીં, દેખાયા જ નહીં. જો પોતે અનેક પ્રકારના ડેમ બનાવે, પોતે અનેક પ્રકારના અણુ મથક બનાવે, એમાં કઈ વાંધો નહીં, પણ ભારત દેશમાં થવું નહીં ભાઈ. અમે જ બળવાન છે, અમારે સાધન, અમારી અંદર જ બધાએ રહીને કામ કરવાનું. અહમ બલવાન. આ પોતાના વિશેનો શું છે? એક અભિપ્રાય છે. અસુર લોકોના પોતાના વિશેનો અભિપ્રાય ભગવાન દર્શાવી રહ્યા કે પોતાના વિશે આવું જ વિચારે છે. અને એ પોતાનું જે સ્થાન જે છે એ સ્થાનને ટકાવવા માટે કોઈની હિંસા કરવી પડે તો કોઈ વાંધો નથી. આપણે અણુ ધડાકો નહીં કરવાનો, આપણે અણુ
બોમ્બના પરીક્ષણ નહીં કરો. એ લોકો 25 વાર કરી ગયા તો વાંધો નહીં. પણ આપણે ત્યાં એવા છે નેતાઓ કે એ લોકોને ઉલ્લુ બનાવ. સમજો, જેવા સાથે તેવા થવું પડે. અટલ બિહારી વાજપેયી અણુ પરીક્ષણ એવી રીતે કર્યું ને, જો આ વિચારી દો, કોઈ ખબર જ નહીં પડી. અને પહેલી દિવસે ને પણ ત્રીજે દિવસે પાછું કર્યું તોય પેલા લોકોને ખબર નહીં પડી રહી. અને પછી કેટલી જાતના પ્રતિબંધ ભારત પર આવ્યા. પેલો કે હું અનાજ નહીં આપું, પેલો કે અમે આ નહીં આપીએ, અને પેલો કે બધા દેશો ભારત વિરોધ થઈ ગયા. આ સમજો કેમ? તમારે અમારે દબાઈને જ રહેવાનું, અમે બળવાન છે, અમે સુખી છે, અમે ભોગી છે. આવા તો તમને હું કેટલાય દાખલા. આ શું? આ દવાઓ પણ જે છે એ શું છે? તમે એમ નહીં માનતા આ બધા લોક કલ્યાણ માટે કરીએ? કશું કઈ લોક કલ્યાણ નથી. આ સમજો. હમણાં એક બહુ સરસ રિપોર્ટ આવ્યો આ કેન્સરની દવા. જો આ વિચાર, અત્યાર સુધીમાં કોઈનું કેન્સર સારું થયું નથી ને કેન્સરથી જ મરેલો છે. અને છતાં પણ શું છે? આ કેન્સરની દવા, આ પ્રકારની થેરાપી કરવા, કીમોથેરાપી કરવા. આ ધંધો છે, વ્યાપાર છે. આ સમજો. લોકોના રોગને પણ વ્યાપાર બનાવવામાં આવે, પોતે ધનવાન બનવો જોઈએ. જ્યાં કોરોનામાં શું થયું એવું જ થયું. પણ ભારત દેશે પોતાની બનાવી દીધી. જો આ સમજો, એ લોકોને એવો ફટકો માર્યો ને. અમારી પાસે જ તમારે રસી લેવાની. શાને માટે? અમારી રસી અમે બનાવી નહીં. અમારા લોકો આવીને તપાસ કરશે કે તમારી રસી બરાબર છે કે નહીં. આ વિચાર પદ્ધતિ. જો સમજો, હું શું સમજાવું, એ લોકોની વિચાર પદ્ધતિ કેવી છે. આપણી વિચાર પદ્ધતિ એ છે કે આપણે બીજાને કેટલું મદદ કરી શકીએ, બીજાને માટે આપણે શું કરીએ. અને પેલો કેવો છે? ये पचंती आत्मकारण. મને હું સુખી થવો જોઈએ, મને ભોગ મળવો જોઈએ. ભગવાન છોડતા નથી. આ સમજો. હજી તો 14મા શ્લોક પર આવ્યા. પોતાના વિશે આવું એ વિચાર છે. એટલું જ નહીં, હજી એ પોતાના વિશે શું વિચારે છે હજી ભગવાન આગળ કહે. 15મું. આઢ્યો બીજનવાનસ્મિ, આઢ્યો બીજનવાનસ્મિ, કોન્યસ્તિ સદૃશો મયા, કોન્યસ્તિ સદૃશો મયા, યક્ષ્યે દાસ્યામિ મોદિષ્યે, યક્ષ્યે દાસ્યામિ મોદિષ્યે, ઇત્યજ્ઞાન વિમોહિતાઃ, ઇત્યજ્ઞાન વિમોહિતાઃ. આઢ્યઃ, આઢ્ય એટલે ધનથી સંપન્ન, પોતાના ધન માટે અત્યંત અભિમાન. આઢ્યોહમ ધનેન અભિજનેન આઢ્યઃ સંપન્ન છે. અભિજાન, અભિજનવાન અસ્મિ, આ મારો પરિવાર છે. હા, પોતાના કુળ માટે, પોતાના ધન માટે શું છે? અત્યંત અહંકાર. કોન્ય અસ્થિ સદૃશો, મારા જેવો બીજો કોણ? એમ જ માને કે હું જ બુદ્ધિશાળી, આ બીજા બધા નકામ. અમે બધા બુદ્ધિશાળી જનો છે, અમે બુદ્ધિશાળી લોકો છે. આ બધા તો અભણ છે, એ લોકોને કઈ ખબર પડે નહીં. યક્ષે એટલું જ નહીં, આવા લોકો જે છે ને, જો હું મજાક નથી કરતી, આવા બધા લોકો અનેક પ્રકારની પેલી સંસ્થાઓ બનાવે, ચેરિટેબલ સેવાકીય સંસ્થાઓ ઊભી કરે, ટ્રસ્ટ બનાવે. અને સેવાકીય સંસ્થા દ્વારા શું કરવામાં આવે? અમે લોકોને જો આટલું અમે દાન કરીએ, દાન જ નહીં કરે, અમે લોકો માટે યજ્ઞ કરીએ છીએ,
યક્ષે દાસ્યામી મોદિષ્યે. પણ એ યજ્ઞ કરવા પાછળનો પણ શું છે? યજ્ઞ લોક કલ્યાણ માટે યજ્ઞ નથી કરી રહ્યો. અપી અન્ય અભિભવિષ્યામી, પેલો બીજાને હું નીચો બતાવું. જો તે યજ્ઞ કરો તારા કરતા હું વધારે સારો યજ્ઞ તને કરી બતાવું. આમ બીજાને નીચા પાડવા માટે, બીજાને હલકા બતાવવા માટે યજ્ઞ કરે. એને કોઈ ભગવાનમાં ભક્તિ છે કે એને કોઈ યજ્ઞ કે ભારતીય સંસ્કૃતિ સાથે એને કઈ લાગે વળગે નહીં. જવાબ યજ્ઞ તો એ પણ કરે, પણ યજ્ઞ કરવાની ભાવના એને કેવી છે? અયોગ્ય ભાવના. દાસ્યામી આપે, કોને આપે? નટાદિભ્ય, મનોરંજન. આ સમજ. દાન કરે, પણ એ કોને દાન કરી રહ્યો? જ્યાંથી એને લાભ થતો હોય ને ત્યાં જે દાન કરે. જો હવે તો લોકોને ખબર, એને મન બોલવામાં કઈ ફરક પડવાનો નથી. મધર ટેરેસા, આપણે એમ માનતા હતા કે એ સેવા કરો. કઈ સેવા નહીં. જ્યાં સુધી પેલો ક્રિશ્ચિયન બને નહીં ત્યાં સુધી એ દવા આપે નહીં. તો સેવાની આડમાં તમે શું કરી રહ્યા છો? ધર્માંતરણ કરી રહ્યા છો. અત્યારે ચાલે જ છે. જ્યાં સમજો લોકોને ધન આપે, તમે જાઓ એ વિસ્તારોમાં તમે જુઓ એ લોકોની ગરીબાઈનો, એ લોકોની અભણતાનો એ લોકો શું કરી રહ્યા? લાભ ઉઠાવી રહ્યા છે. પ્રલોભન આપીને કરી રહ્યા. એક ભાઈ મને મળ્યા, મેં એમને સમજાવ્યું કે તમે એમ માનો છો કે એ લોકોએ તમને મદદ કરી, પણ હજી તમે ઝૂંપડીમાં જ રહો છો ને હજી તમારા છોકરાએ અભણ જ છે. જ્યાં સમજો શું તમને મદદ કરી એને? તમારું કઈ 2 બેડરૂમનું ઘરે નથી બની ગયું, તમારો છોકરો કઈ એન્જિનિયર નથી બન્યો. તમને પૈસા આપી દીધા કે અનાજ આપી દીધા કે 2 દવા આપી દીધી એટલે ક્રિશ્ચિયન બની જવાનું? દાસ્યામી, લોકોને એવું બતાવે કે મેં દાન કર્યું. આ હકીકત તમને. જયારે હું પહેલી વાર 2003માં અમેરિકા હું ગઈ ને પછી 2-4 જણા સાથે મારે વાત થઈ, તો એ લોકો એમ જ માને કે આ રેડ ક્રોસ વાળા છે કે સેવા વાળા છે, આ બધા તો શું કરી રહ્યા છે? દાન. અમે જુઓ કેટલું બધું ભારતમાં અમે કેટલું દાન કર્યું, કેટલા લોકોને અમે આમ કર્યું. જો આવી પછી મારે એમની સાથે 2 કલાક ગરમા ગરમી અમારે દલીલ થઈ ગઈ. મેં કીધું તને એમ લાગે છે કે દાન કરે છે? દાન નથી કરતો, એ ત્યાં ધર્માંતરણ કરી રહ્યો છે. મદ્રાસમાં પણ જયારે ચેન્નાઈમાં જયારે સુનામી આવ્યું તો શ્રીલંકામાં એ લોકોએ વિમાન મોકલાવ્યું. જો આ સમજ. દાસ્યામી, અમે દાન કરીશું. શ્રીલંકા બૌદ્ધિક ધર્મ છે. જો એ લોકો બૌદ્ધ દેશ એટલે તરત એ લોકોએ પેલા વિમાનને ત્યાં રનવે પર જ ઊભું રાખી દીધું. જો હકીકત તમને કહું. અને તરત કીધું કે તમે જ્યાં, એ લોકો શું કરે? એ લોકો કીટ બનાવે. કીટ એટલે શું થાય? એમાં વસ્ત્ર હોય, એમાં પેલું અનાજ પાણી હોય, દવા હોય, ટૂથપેસ્ટ હોય, બ્રશ હોય, તેલ હોય. આ એક કુટુંબને ચાલે એટલું એ લોકો બનાવી દે. એટલે એક પરિવારને આપવાનું. એટલે આ પેલા ત્યાંના રાષ્ટ્રપતિએ તેને કીધું નહીં, આ ખોખું ખોલો, આમાં શું શું છે અમારે જોવું છે. અમારા લોકોને તમે શું આપો છો અમારે જાણવું છે. ખોલાવ્યો, એમાંથી બાઇબલ નીકળી. જો આ વિચાર. તરત જ કીધું વિમાન ઉપાડો, અહીંયાથી નીકળો, અમારે નહીં જોઈએ. આપણા ભારત દેશમાં એવું થયું. ત્યારે આપણે પણ કહી દીધું કે નહીં, અમને કોઈ મદદની જરૂર નથી. તો દાસ્યામી કહે છે, પણ એના દ્વારા કરવા શું માંગે? ધર્માંતરણ કરવામાં. દાન કરે, ઉપરથી એવું દેખાય છે કે અમે દાન કરી રહ્યા છીએ, પણ અંદર ખાનેથી કપટ છે, છળ છે. આગળ પણ હું તમને કહી કે રેડ ક્રોસ કંપની જેને કહેવામાં આવે છે, તમે $100 એને આપો, માત્ર પેલા માણસ જેને જરૂરિયાત છે એને તો $10 જ મળે, બાકીના $90 તો ક્યાં ગાયબ થઈ જાય. દાસ્યામી યક્ષે દાસ્યામી.
અને કોને જો આ શંકરાચાર્ય ઉન્નત કે શંકરાચાર્ય નટાદિભ્ય એનો શું થયો? પેલા મોટા મોટા સંગીતકારોને બોલાવે, પેલા મોટા મોટા અભિનેતાઓને બોલાવે, મોટા મોટા કાર્યક્રમો કરે. એટલે આપણને શું લાગે, હા જો એને છે ને આ પેલા સંગીતકારના આયોજન કર્યું, અમે ત્યાં ગયા હતા, બહુ મજા આવે. દાસ્યામી મોદિષ્ય, આ બધા યજ્ઞ હું કરું, મારા જેવો છે જ કોણ? હું આવા મોટા મોટા યજ્ઞ કરું છું, આ મોટું મોટું દાન હું કરું છું, આ મોટું મંદિર મેં બનાવ્યું. જો એટલે એ યજ્ઞ કરે કે આ બધું આવશે 17 માં બધું જ આવવાનું છે. સાત્વિક યજ્ઞ કોને કહેવાય? રાજસિક યજ્ઞ કોને કહેવાય? તામસિક યજ્ઞ કોને કહેવાય? દાસ્યામી દાનમ. તો સાત્વિક દાન કોને કહેવાય? રાજસિક દાન કોને કહેવાય? તામસિક દાન કોને? ભગવાન બધું જ કહેવાના છે. યજ્ઞ દાન તપ, યજ્ઞ દાન તપશ્ચર્યા, આહારશ્ચ, આહાર કોને કહેવાય? તો એ લોકો જે દાન કરી દે, સાત્વિક દાન નથી, તામસિક છે એ લોકોનું દાન. યજ્ઞ પણ એ લોકોનો સાત્વિક યજ્ઞ નથી, તામસિક યજ્ઞ છે. હું બધાને કહું, આ બધા આપણે બધા પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ પડે. માતાજી કોકો કોલા, એટલે કોકો કોલા પીવાય જ નહીં. આપણા જ પૈસે, આપણા જ દેશમાં આપણા લોકોનું ધર્માંતરણ આ લોકો કરાવી રહ્યા છે. તમને એમ લાગે કે મેં આ 10 રૂપિયાનું લીધું, પણ એ 10 રૂપિયામાંથી એ 1 રૂપિયો 10%, જો સમજો, 1 રૂપિયો એ ધર્માંતરણ માટે આપે છે. એનો અર્થ શું થયો? તમારા જ પૈસે, તમારા જ દેશમાં તમારા જ લોકોનું ધર્માંતરણ એ કરાવી રહ્યા છે. તો આપણે શા માટે લેવું? એના વગર રહી ગયા આપણે? આપણી ભારતીય સંસ્કૃતિ જો શાકાહારી આપણે છીએ. નહીં માતાજી, મને તો મેકડોનાલ્ડ નો બહુ ભાવે, ડોમિનોઝ, એટલે આ બધું માંસાહાર છે. ભલે એ લોકો એમ કહેતા કે આ શાકાહારી છે, કોઈ શાકાહાર, માંસાહાર છે. આપણી સંસ્કૃતિને અંદર ખાનેથી શું કરી રહી છે? તોડી રહ્યા છે. આપણે શાકાહારી જીવનને પણ એ લોકો શું કરી રહ્યા છે? તોડી રહ્યા છે. અને આપણે શું માન, ના માતાજી અમે તો બર્થડે પાર્ટી, અમારી તો બર્થડે પાર્ટી ડોમિનોમાં જ હોય, કરો. મોટા મોટા દાન જે બતાવે ને, કોઈ દાન નહીં. જો આ મોટા મોટા જે અમેરિકામાં બધા ઉદ્યોગપતિઓ બધા જે છે, એ લોકો પોતે આ બધી બનાવે અને બતાવે કે અમે ગરીબોને દાન કરી રહ્યા છીએ. કોઈ દાન નહીં. યક્ષે દાસ્યામી મોદિષ્યે હર્ષમ ચ અતિશયમ પ્રાપ્સ્યામી ઇતિ એવમ. આ બધું જો આ સમજ, 13મા શ્લોકથી ભગવાને શરૂ કર્યું. ઈદમ મધ્યમાયા લબ્ધમ, આટલું ધન મેં પ્રાપ્ત કર્યું, આટલો ભોગ મેં પ્રાપ્ત કર્યો, આટલું હું હજી પ્રાપ્ત કરીશ, આટલા શત્રુઓને મેં મારી નાખ્યા, હજી બીજું કોઈ પણ હોય ને મારવા હું તૈયાર જ છું. કેમ? હું જ ઈશ્વર છું, હું જ ભોગી છું. આ બધાને ધન હું આપું, આ દાન કરનારો હું છું, આ યજ્ઞ કરાવનાર હું છું. ભગવાન કહે છે આ 13મા શ્લોકથી 15મા શ્લોક સુધી, ખરેખર તો 12મા, કે આ બધા પ્રકારની જે વિચાર પદ્ધતિ છે કોને કારણે છે? અજ્ઞાન વિમોહિતા. એક જ શબ્દમાં ભગવાને બધું ઉડાડી દીધું. અજ્ઞાનેન વિમોહિતા અવિવેક ભાવમ આપન્ના. આ અવિવેક છે. બાહ્ય દ્રષ્ટિએ આપણને એવું લાગે. એકવાર એક ભાઈ, મારા શિષ્ય મારી પાસે મને કે સ્વામી પેલા ભાઈ જે છે એ કહે છે કે હું જમીન એ જમીન આપવા તૈયાર છે, આપણે એમને ત્યાં જઈએ, એમની સાથે વાતો કરીએ.
સારું, એમને કહો મળવા આવે, આપણે વાતો કરીએ, પછી નક્કી કરીએ. એમની સાથે વાત કરતા ખબર પડી કે એ કેટલું હિંસાત્મક કાર્ય કરી રહ્યા છે. મારે કેવું નથી, એ કેવું કાર્ય છે. એટલે ગયા પછી મેં આને કીધું, અલે ભાઈ તું જરા જો તો ખરો કોણ છે, એનું ધન ક્યાંથી આવ્યું. ધનની શુદ્ધિ હોવી જોઈએ, ધર્મથી પ્રાપ્ત કરેલું ધન હોવું જોઈએ. મેં પછી આને કીધું, અલે ભાઈ તું ગમે તેને ક્યાં ઉચકીને લઈ આવે અહીંયા. મને કે સ્વામીજી મને ખ્યાલ જ નહીં રહ્યો. ખ્યાલ શું નહીં રહ્યો? પછી જે ગામની એની જમીન હતી જે આપવા માંગતા હતા, જો આ સમજો હકીકત તમને, તો એમના જ જ્ઞાતિના એક ભાઈ સત્સંગમાં આવે એટલે મેં પેલા ભાઈને સહજ વાત કરી, પેલા તમારે પેલા ભાઈ મને મળે, એ તમને મળવા આવ્યા. એટલે મેં કીધું કેમ? મેં કીધું ના એ તો એવું કહેતા હતા કે આ જમીન છે ને માતાજી, આ જમીન બહુ સરસ છે, વાડી છે, તમે રાખો આશ્રમ. મને કે લેવાય જ નહીં. મેં કેમ? જો એ પોતે બહુ ધર્મનિષ્ઠ ભાઈ. કેમ? અરે એને કાકાની પચાવી પાડેલી જમીન છે. જો લોકોને શું બતાવે? દાસ છે, હું દાન કરું છું, આશ્રમ બનાવે. જો મેં આશ્રમ બનાવ્યો, પણ ક્યાંથી એ ધન આવ્યું? જમીન ક્યાંથી આવી? સમજ. ધર્મથી પ્રાપ્ત થાય તો લેવાનું છે. દાસ્યામી, હું દાન કરું છું. મારા જેવો દાનવી કોણ? દાનવીર. મોદી. આમાં જ મને આનંદ આવે. જો સમજ, લોકોને શું બતાવે? આ યજ્ઞ કરવામાં, દાન કરવામાં, સંસ્થા ઊભી કર, આમાં મને બહુ આનંદ આવે. અંદરથી આનંદ શાનો છે? અજ્ઞાન વિમોહિતા. ભગવાન શું કહે? અવિવેકીઓ છે, અધર્મનિષ્ઠ છે. આત્મા અનાત્માની વાત તો બહુ દૂરની છે. આ સમજો. અહીંયા તો શું છે? ધર્મ અધર્મ શું છે એ બાબતે પણ શું છે? એ લોકોને કોઈ પ્રકારનું જ્ઞાન નથી. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, આ કરવું જોઈએ, શું કર્તવ્ય અકર્તવ્ય, કાર્ય અકાર્ય કહેવાય. આવશે આ શ્લોકના આ અધ્યાયના અંતમાં જ આવશે. કોને કાર્ય કહેવાય, કોને અકાર્ય. શું કાર્ય એટલે કરવા યોગ્ય, શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. જો આ કોઈ વિવેક. શું ભોગ, કેવો ભોગ કરવો જોઈએ, કેવો ભોગ નહીં કરવો જોઈએ, કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. આવા લોકો જે છે ને મહાત્માનું પણ અપમાન કરતા અટકે નહીં. જો આ વિચાર, મહાત્મા છે, તપસ્વી છે, જ્ઞાની છે, એ લોકોને કઈ પડેલી નહીં. આ એ લોકોનો વ્યવહારમાં અવિવેક છે, એ લોકોના વિચારમાં અવિવેક છે. અવિવેક આપન્ના, એ લોકોની બુદ્ધિ જ કેવી છે? અવિવેક યુક્ત એ લોકોનું જીવન. પણ કે વિમોહિતા, ભગવાને કીધું ને, આ સમજ. તો વિમોહિતા કોને કહેવાય? વી એટલે વી એટલે વિવિધે મોહિત. વિવેક અનેક પ્રકારે મોહિત થઈ જાય. ધનની દ્રષ્ટિએ, ભોગની દ્રષ્ટિએ, પરિવારની દ્રષ્ટિએ, દાનની દ્રષ્ટિએ, અજ્ઞાની દ્રષ્ટિએ, દરેક પ્રકારે એ લોકો મોહિત છે. દરેક પ્રકારે અવિવેક એ લોકોના જીવનમાં છે. મોહિત કેવો છે? જો આ કેવા પ્રકારનો એ મોહ છે, આગલા શ્લોકમાં ભગવાન આપણને દર્શાવે છે. શ્લોક: અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતા પ્રસક્તઃ કામ ભોગેષુ પતંતિ નરકેષુ ચ અજ્ઞાનેન વિમોહિતા. પણ એ મોહ પણ એક જ પ્રકારનો નથી. અનેક ચિત્ત વિભ્રાંતા. શંકરાચાર્ય કહે છે, ઉક્ત પ્રકારૈઃ અનેકૈઃ ચિત્તૈઃ વિવિધમ ભ્રાંતા. ભ્રાંત છે, અવિવેકી છે દરેક પ્રકારે. આ સમજ.
એટલો બધો અવિવેક એ લોકોને. બાહ્ય દ્રષ્ટિએ તમે જુઓ ને તો બહુ ધનવાન લાગે, સભ્ય લાગે, આ સમજ બરાબર, પણ આંતરિક રીતે જોઈએ તો શું છે? અનેક ચિત્ત વિભ્રાંત, અનેક પ્રકારે વિભ્રાંત થઈને બેઠા છે. એટલે મેં કીધું ધનની દ્રષ્ટિએ, પરિવારની દ્રષ્ટિએ, યજ્ઞની દ્રષ્ટિએ, દાનની દ્રષ્ટિએ, દરેક પ્રકારે, અનેક પ્રકારે, ઉક્ત પ્રકારે એટલે કે આગળથી બધું દર્શાવવામાં. વિભ્રાંતા કેમ? મોહજાલ સમાવૃતા. એ લોકોની બુદ્ધિ ક્યાં ફસાઈ ગઈ છે? મોહજાલ, મોહ અવિવેક અજ્ઞાનમ તદેવ જાલમ. અજ્ઞાન અને મોહના જાળમાં જ એ લોકોની બુદ્ધિ ફસાઈ ગઈ. એટલે બુદ્ધિ પછી એમ જ ચાલે. ધારો કે પણ કોઈ કંઈ કહેવા જાય ને એ લોકોને તો પેલા સામે વાળાને એવો ઉતારી પાડે, બીજી વાર એની સાથે બોલવાય નહીં જાય. અમે તમારા બા છે ને 92 વર્ષ, બા આખો દિવસ કરે છું એટલે હું ભાગવત કથા મૂકી રાખું ટીવી પર, જોયા કરે બા ટીવી. એ પેલી ભાગવત કથા ચાલતી હોય. આવા એક ભાઈ આવ્યા, બેઠા, એ બાને મળવા આવે, બાને મળ્યા, વાતો કરી. એટલે બાએ પણ કેમ છો પૂછ્યું, પછી પાછું પેલું ટીવી જોયું. મને કે આ બધા હું ધતિંગ કરે છે. જો એ લોકોને માટે ભાગવત કથા શું કહેવાય? ધતિંગ કહેવાય. આ બધું કઈ શું કામ છે આનું બધા? એને મારી પાસે રિમોટ લીધું, બધું પેલો સમાચાર ચાલુ કરે. હવે એ સમાચાર શું છે? ધતિંગ ને બીજું સુધાર. ભક્તિ કહેવાય, જપ કહેવાય, તપ કહેવાય, કોઈ કઈ એ લોકોને રુચિ નહીં. આવા લોકો પેલું પેપરમાં લખે, પેલું મહાશિવરાત્રી દિવસે પેલું ભગવાનને દૂધ ચડાવે, જો આટલું બધું દૂધ તમે લોકો બગાડી દો ગરીબોને, તો તું આપને, તું તાર બંગલામાં બોલાવજે ગરીબોને, બેસાડ. લખવામાં બધા કુશળ. આટલો બધો દૂધનો બગાડો કર્યો, આટલો બધો ઘીનો બગાડો કર્યો. એ પેલું શનિ મહારાજનું છે ને, આટલું બધું તેલ ચડાવવાતું હોય ભગવાન, આને શું જરૂર છે? 2 ટીપા ચડાવી દો પતિ. વિભ્રાંતા. ધર્મની દ્રષ્ટિએ પણ શું છે? વિભ્રાંતા. ધનની દ્રષ્ટિએ વિભ્રાંતા, ભોગની દ્રષ્ટિએ પણ વિભ્રાંતા. દરેક રીતે. કેમ? કારણ કે એની બુદ્ધિ ક્યાં ફસાયેલી? મોહજાલ સમાવૃતા. અવિવેકમાં એવી એની બુદ્ધિ ફસાયેલી છે. જો એટલે શાસ્ત્રમાં કહેવાય કે આવા લોકોની સાથે બેસવાનું નહીં, આપણી બુદ્ધિને બગાડ. કેમ? આવા લોકોને બુદ્ધિ એવી હોય ને, એવું નથી કે બુદ્ધિશાળી છે, બુદ્ધિશાળી પણ પેલી ઊંધી દિશામાં ચાલે. આપણા દેશમાં એક રાજનેતા જસન કોલેજમાં તોફાન કરી પછી જેલમાં ગયા. જો સમજ, આ લોકો કહેવાય એની બુદ્ધિ કેવી. બુદ્ધિશાળી તો ખરા એ લોકો, એવું નથી બુદ્ધિશાળી નથી, પણ પેલી બુદ્ધિ કેવી છે? મોહ જાળમાં ફસાયેલી બુદ્ધિ. એટલે પેલું કોલેજમાં આંદોલન કર્યું, પછી આંદોલનમાં પેલો જેલમાં ગયો. જેલમાં બેઠા બેઠા એને LLB કર્યું. જો સમજ, એટલે બધા કાયદા કાનૂનનું જ્ઞાન જેલમાં બેઠા બેઠા બધું એને પ્રાપ્ત કર્યું. અને પછી શું કરવાનું? એ જ કાયદા કાનૂનનો ઉપયોગ ક્યાં કરવાનો? પોતાની સત્તા મેળવવા માટે, પોતાનું ધન મેળવવા માટે. એનો અર્થ શું થાય? એટલું જ નહીં, ખરેખર. પછી એ પોતાના રાજ્યના પછી મુખ્યમંત્રી બન્યા, એનો છોકરો એ મુખ્યમંત્રી બન્યો. મોહજાલ સમાવૃતા. એવું નથી કે લોકો બુદ્ધિશાળી નથી, બુદ્ધિશાળી છે, પણ બુદ્ધિ પેલી ખોટી દિશામાં ચાલી રહી. કેમ સત્તા મેળવવી, કેમ ધન પ્રાપ્ત કરવું, કેમ ભોગ કરવો, અને એને માટે જે કઈ હિંસા કરવી પડે એ બધી હિંસા કરવા તૈયાર.
કેમ? પ્રસક્તાઃ કામ ભોગેષુ. એ લોકોની બુદ્ધિ અજ્ઞાનથી આવૃત્ત થઈ ગઈ છે, અને એટલે મોહિત થયેલી બુદ્ધિ છે, એટલું જ નહીં. કામ ભોગેષુ પ્રસક્તાઃ, પ્રકર્ષેણ સક્તાઃ, અત્યંત ભોગમાં અત્યંત આસક્ત છે. એ અત્યંત આસક્તિ ભોગ પ્રત્યે જે છે એ જ એમને પછી શું કરે છે? અનેક પ્રકારની હિંસાઓ કરાવે, અનેક પ્રકારથી એ લોકોની પાસે કર્મ કરાવે. તત્ર એવ નિષન્નાઃ સંત, એમાં જ એ લોકોની બુદ્ધિ બરાબર નિષન્ના, એમાં જ એ લોકો નિપુણ છે. જો આ એ લોકોની કુશળતા ક્યાં છે? આમાં જ છે. સારામાં સારો ભોગ કેમ કરવો એમાં એ લોકો કુશળ છે. સામેવાળાને કેમ પટકાવો, કેમ પતાવવો એમાં એ કુશળ છે. સત્તા કેમ મેળવવી એમાં એની કુશળતા છે. જો આમ એ લોકોની બુદ્ધિ જ આ રીતે વિચારે છે, અને એની બુદ્ધિ એમાં અત્યંત કુશળ છે. જો આ સમજવું, એમાં જ ડૂબેલા પણ છે. આવા ભોગમાં જ એ બધા ડૂબેલા પડેલા. જો તેન ઉપચિત કલ્મષાઃ પતંતિ નરકે અશુચૌ વૈતરણ્યનાદો. ભગવાન કહે છે આ જગતમાં આપણને એવું લાગે કે એ લોકો બહુ સુખી છે, બહુ ભોગ કરે છે, દાન કર્યું, યજ્ઞ કર્યા. ભાઈ મને આવીને કે આ માણસ આટલું બધું સ્વામીજી કરી રહ્યા છે, તો એની પાસે આટલું બધું ધન છે, આટલો ભોગ છે, લોકો એને સત્તા પર લાવે છે, અને આપણે ધર્મથી રહેવા જઈએ ને તો પછી લોકોએ આપણને કઈ ગાંડા માને. એની પાસે જે સત્તા છે, એની પાસે જે ધન છે, એનું પૂર્વજન્મનું પુણ્ય છે. આ સમજો. પૂર્વજન્મમાં કંઈક એવા પુણ્ય કરેલા જેને કારણે એને આ મળ્યું. પણ આ મળ્યા પછી એ જે અધર્મ જે કરી રહ્યો છે એ આવતા જન્મમાં શું થશે? પતંતિ નરકે અશુચૌ. ભલે આ જન્મમાં આપણને એમ લાગી રહ્યો છે કે બહુ સુખી છે, બહુ વૈભવશાળી એનું જીવન છે, પણ એની ગતિ ક્યાં થવાની? ભગવાન કહે છે એની ગતિ નરક છે. અને એ પણ સામાન્ય અશુચૌ નરકે. એનો શું થાય? અત્યંત પીડાદાયક નર્કમાં એની ગતિ થાય. હું તો કહું કે એ નરક પણ બાજુએ જ મૂકી દો તમે. આ જીવનમાં જ વૃદ્ધાવસ્થામાં એની શું હાલત થાય ને તમારે જઈને જોવું જોઈએ. આ જેટલા બધા આ બધા મોટા મોટા આપણને તમને લાગે ને સત્તા જે છે કે અભિનેતાઓ, આ બધા આપણને લાગે ને, પછી એ લોકોનું પાછળનું જીવન તમે જુઓ. એ લોકોની હાલત એવી હોય છે કે એ લોકો પોતાને માટે દવાઈ લઈ નથી શકતા. જો વિચાર, નરક તો પછીની વાત. અત્યારે વૃદ્ધાવસ્થામાં શું છે? નરક અવસ્થા જ છે. એક ભાઈ અત્યંત ધનવાન, કેન્સર થયું, ગળાનું કેન્સર થઈ ગયું. પેલા છોકરાઓ તો 5 દિવસે એકવાર માંડ મળવા જાય. બાકી શું છે? પેલા નોકરો રાખી લીધેલા, નોકરો જ નવડાવે, નોકરો જ ખવડાવે, નોકરો જ બધું કરે. એમ સમજો. તો તમે આજે ધન પ્રાપ્ત કર્યું, પણ તમારો પરિવાર જ તમારી સેવા કરવા તૈયાર નથી, તો એ કયા પ્રકારનું ધન તમારું? જો વિચાર, એ દાદાનું મળવા ગઈ, રડી પડે મારી પાસે. જો સમજો. પણ પેલું કંઠમાં કેન્સર થયેલું એટલે બોલાય નહીં એમનાથી, તો રડીને પોતાનું દર્દ. જો અહીંયા જ નરક જેવી અવસ્થા થાય. આ સમજો, હકીકત કહું છું તમને. ગમે એટલું તમે કરોડો રૂપિયા ભેગા કરો ને, પણ જો તમારો વ્યવહાર યોગ્ય નહીં હોય તો વૃદ્ધાવસ્થામાં તમારે દુઃખી થવું જ પડે. કોઈ પૂછવા વાળું નહીં રહે. જો એટલે મેં કીધું કે તમે જ્યારે ઉપર ચડો ને ત્યારે જો જેટલા લોકોની તમે મદદ લીધી છે એ લોકોની સાથે જો તમે હિંસા કરી છે, અયોગ્ય વ્યવહાર કર્યો છે, જ્યારે તમારું પતન થાય ને આ જ બધા લોકો તમને શું કરવાના છે? ભાગવતમાં તો એવું કીધું જ આ સમય કે અહીંયા તમે જેટલી હિંસા કરો ને
અહીંયા જેટલા તમે પાપ કરો, ત્યાં એવું લખ્યું અહીંયા જેટલા મચ્છર મારે ને એ મચ્છર એ જીવ જ છે. જો સમજ, તમે પણ જીવ છો, તમને આ મનુષ્ય શરીર મળ્યું છે, એને મચ્છરનું શરીર મળ્યું, પણ છે તો એ પણ જીવ જ. એટલે કે છે કે જ્યારે જીવ છૂટવાનો હોય ને ત્યારે એને બધા દેખાય, જેટલાને મારેલા હોય ને એ બધા એને દેખાય કે નીકળ આ મનુષ્ય શરીરમાં, પછી જો તારી હાલત અમે કરી. એક વાર વૃદ્ધાવસ્થા આવે ને પછી તમારો ક્રોધ ને તમારું અભિમાન, તમારું બળ, તમારી સિદ્ધિ બધું શું થઈ જાય? નહીં નહીં રક્ષતી. આ સમજો. વાર્તામ ન પૃચ્છતિ ગ્રેહ, શંકરાચાર્યજી લખે. જો એટલે એ જમાનામાં આવું જ હતું, એ કાળે આવું જ હતું, એવું નથી કે અત્યારે. ત્યારે એ જ હાલત હતી. પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તામ કોપી ને પૃચ્છતિ ગેહ. કોઈ ઘરમાં પૂછવા વાળું રહેતું નથી. દરેક પોતપોતાના પરિવારમાં એવા પડ્યા હોય ને, પેલો મહિને પેલા મા બાપને ફોન કરીને પૂછે નહીં તમે કેમ છો. વૃદ્ધાવસ્થામાં જ નરક જેવી અવસ્થા છે. આ તમે જાઓ વૃદ્ધાશ્રમમાં ને જુઓ એ લોકોની જે હાલત છે. અહીંયા જો એ લોકોની આ હાલત છે તો નરકમાં તો શું થઈ શકે? એટલે ભગવાન કહે છે કે ભલે આ જગતમાં એ લોકો બહુ મોટા દાન કરી રહ્યા છે અને યજ્ઞ કરી રહ્યા છે, પણ બધું અધર્મથી પ્રાપ્ત કરેલું છે, તો નરકમાં એમનો વાસ થવાનો જ છે. ભલે અહીંયા આપણને એવું લાગી રહ્યું છે કે સ્વામીજી જો ને એ તો કેવા સરસ ગાડીમાં ફરે છે. ભાઈ મને પૂછ્યું તમારી પાસે ગાડી છે? મારી પાસે ગાડી જ નથી. મને એક ભાઈ કીધું હું ગાડી મને ચલાવતા જ નહીં આવડે, તું આપતો જ નહીં, મને આવડે જ નહીં ચલાવતા, કામ શું? લોકો શું માને? જેની પાસે ગાડી છે, જેની પાસે મોટો આશય, વિચાર તમે કઈ દ્રષ્ટિએ વિચારો છો? ના સ્વામીજી હું તો આ જ ગાડીમાં હું તો કરું. કોણ ના પાડે? કઈ દ્રષ્ટિ આપણે લોકોને મૂલવીએ? એની પાસે કઈ ગાડી છે એનાથી તમે મૂલવો છો? એનો કેટલો મોટો બંગલો છે એનાથી તમે મૂલવો છો લોકો? તો આપણે પછી આ પ્રકારે જો આપણે લોકોનું મૂલ્યાંકન કરતા હોય તો આપણી વિચારસરણી આસુરી જ છે. જો આ સમજજો, જે આવું વિચારે છે કે જે આવી કલ્પના કરી રહ્યા છે કે જે આવી સરખામણી કરે એ વિચારસરણી પણ કઈ છે? આસુરી જ છે. કારણ કે ધનને આધારે, ભોગને આધારે વિચારે છે. ઘણા મને કે તો આ બધી ગાડી આલે પણ મને આવડે નહીં ને મારે જરૂર જ નથી. અહીંયા તમે કેટલું ભેગું કરો ને એ મહત્વનું નથી. જો આ સમજો, ગમે એટલું ધન ભેગું કરો ને ગમે એટલું ભેગું કરો, બધું અહીંયા જ રહી જવાનું. કોઈ વસ્તુ તમારી સાથે આવવાની જ નથી. તમે 25 આશ્રમ ઉભા કરો કે 50 આશ્રમ ઉભા કરો, પણ આ દેહ છોડે ત્યારે શું થવાનું? એ આશ્રમ ભેગા આવવાના છે, ધન ભેગું આવવાનું છે, તમારો પરિવાર ભેગો આવવાનો છે. કઈ શ્લોક છે એ કાળમાં જે રીતે હતું એના આધારે પેલો શ્લોક લખેલો. વિદ્યા ધનમ ભૂમૌ, ગમે એટલું તે વખતે ધન ભેગું થતું શું કરો? પેલો ભૂમિમાં મૂકવાનું. તો તમારું જયારે મૃત્યુ થાય ત્યારે તમારું ધન ભેગું લઈને જવાના નહીં, એ ભૂમિમાં જ રહેવાનું. અહીંયા આગળ ધન તમારું ભેગું કર્યું ક્યાં રહેવાનું? એ બેંકમાં જ રહી જવાનું. આ સમજો, એ બેંક વાળો તમને નથી આપવાનો. તમે જેટલું ધન ભેગું કરે બધું બેંકમાં જ રહી જવાનું. ધનમ ભૂમૌ પશવઃ ગોષ્ઠે, જે પશુઓ છે, વાહન છે, અશ્વ જે વાહન તરીકે ઉપયોગ કરવામાં આવતો, એ તો બધા એને શું છે? એના સ્થાને રહેવાના છે. કોઈ તમારું ભેગું, કોઈ ઘોડો તમને ત્યાં લઈ નથી જવાનો. તમારી પાસે ગાડી ગમે એટલી કરોડ રૂપિયાની ગાડી હોય, પણ એ ગાડી તમે જાઓ મૃત્યુ થાય ત્યારે શું થવાનું છે? એ ગેરેજમાં જ રહી જવાનું. ધનમ ભૂમૌ પશવઃ ગોષ્ઠે.
ભાર્યા દ્વારે, પત્ની ક્યાં સુધી આવશે? દરવાજા સુધી કે 4 રસ્તા સુધી. સંબંધીને સ્મશાને, તમારા સંબંધીઓ ક્યાં સુધી તમારી સાથે આવશે? સ્મશાન સુધી તમારી સાથે. દેહ ચિતાયામ, આ દેહ પણ ક્યાં સુધી છે? ચિતા પર છે. એક જીવ ગચ્છતિ, જો વિચાર જશો ત્યારે કોણ જવાનું છે? એક જીવ ગચ્છતિ. પણ કે એકલો જશે નહીં. ધર્માનુગહ, જેટલા ધર્મ અધર્મ પાપ પુણ્ય અહીંયા કર્યા છે ને એ બધા તમારી સાથે આવવાના. બાકીનું બધું અહીંયા જ રહી જવાનું. જો એટલે હું કહું, અહીંયા જેટલું ભેગું કરો ને બધું અહીંયા રહી જાય, પણ જેટલું તમે ત્યાગ કરો ને એ બધું તમારી સાથે. પણ નહીં માતાજી, મારે તો ભોગ કરવો છે, કરો. જેટલો તમે અહીંયા ત્યાગ કર્યો ને એ તમારી સાથે આવશે. જેટલું ભેગું કર્યું બધું અહીંયા જ રહી જવાનું છે, કોઈ નથી લઈ ગયું. અને એટલે ભગવાન શું કહે છે? નરકે પતંતી. આમ નરક એટલે દુઃખદાયક પરિસ્થિતિ, એને નરક કહેવાય. પીડાદાયક દુઃખદાયક પરિસ્થિતિમાં રહેવું પડે ને એ નરક છે. નરક શબ્દનો અર્થ અચ્છા, કમ સુખમ, કમ એટલે સુખ, જો અકમ એટલે સુખ. જ્યાં સુખ નથી ને એવી પરિસ્થિતિ તમારી પાસે આવીને ઊભી રહી જાય ને તમે કઈ કરી શકો. આમ ભગવાન કહે છે આવા પ્રકારની જેને વિચારસરણી છે, આવા પ્રકારનું જેનું જીવન છે એ લોકોને નરકમાં ગતિ થાય. આગળ આપણે કાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.